શહેરના લુણાવાડામાં બ્રાન્ચ શાળા 4ના મતદાન મથકે વિવાદ થયો છે। એક જ વ્યક્તિ બે અલગ અલગ જગ્યાએ મતદાન કરતા હોવાનો આરોપ। વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારે ડબલ મતદાન થતા હોવાનો લગાવ્યો આરોપ। બે જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવનાર અમુક લોકો મતદાન કરતા હોવાનો આક્ષેપ। ચંપલ ફેક્ટરી અને આંજણવા કોલોની વિસ્તારના લોકોના બે જગ્યાએ મતદાન યાદીમાં નામ। ભાજપના ઉમેદવારોએ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી અધિકારીને કરી રજૂઆત। ભાજપના ઉમેદવારે પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી। ત્યાં આંજણવા કોલોનીના સ્થાનિકો રહે છે, ત્યાં આગળ એમના વોટ બે જગ્યાએ છે, આંજણવા ગામમાં અને અહીંયા આગળ ચપ્પલની ફેક્ટરી વિસ્તારમાં। અમે પ્રિસાઇડિંગ ઓફિસરને અરજી સવારે 8 વાગ્યાની આપી હતી કે આ લોકોના અમારા ધ્યાને આવ્યું કે આ લોકોના મત બે જગ્યાએ છે, આંજણવા ગામમાં અને લુણાવાડા વોર્ડ નંબર 4ની ચપ્પલની ફેક્ટરી વિસ્તારમાં। આ પ્રિસાઇડિંગ ઓફિસરને સવારે અમે જાણ કરી તો એ લોકો એવું કહે છે કે અત્યારે આંજણવા ગામમાં કોઈ જાતની ચૂંટણી નથી થતી, તો એ લોકો અત્યારે વોટ આપી શકે છે। તો આ અંગે મામલતદારે પણ સ્વીકાર્યું કે મતદાન યાદીમાં બે જગ્યાએ નામ હોવાથી લોકો મતદાન કરી શકે, પરંતુ આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। પ્રિસાઇડિંગ અધિકારી જે રજૂઆત મળી છે, પ્રિસાઇડિંગ અધિકારીના લોકો જે રજૂઆત આપી છે, જેનું એ પ્રિસાઇડિંગ અધિકારીથી અમને અરજી મળેથી આ અંગે સ્થળ સીધી તપાસ કરી નિયમો અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે।